સિવિલ હોસ્પિટલથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજ વિવાદમાં આવી છે। મેડિકલ કોલેજના અધ્યાપકો વિરુદ્ધ ગંભીર આક્ષેપ થયા છે। 19 ડોક્ટરો સરકારી પગાર લે છે અને ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરે છે। સામાજિક કાર્યકર ડોક્ટર દોશીએ કરેલા આક્ષેપોનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો। ઓર્થોપેડિક પેથોલોજી સહિતના વિભાગના ડોક્ટરો ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરે છે। ખાનગી હોસ્પિટલની વેબસાઇટ પરથી મેડિકલ કોલેજના ડોક્ટરોના નામ અને ફોટા મળી આવ્યા। ડોક્ટરો સરકારી હોસ્પિટલની સાથે ખાનગી હોસ્પિટલમાંથી પણ પૈસા મેળવી રહ્યા છે। પત્ર વાયરલ થતા મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ભારતી પટેલે પ્રતિક્રિયા આપી છે। પત્રને લઈ કમિટી બનાવી તપાસ કરવામાં આવશે અને આ ઉપરાંત સરકારી સેવાનો સમય સવારે 9 થી 5 વાગ્યા સુધીનો હોય છે। મળે છે એની અમને જાણ થઈ એટલે હવે અમે તપાસ ચાલુ કરી દીધી છે। એટલા જ અમે માટે ભેગા થયા છીએ અને હવે તપાસ કરશું। બીજું અમે કાંઈ ન કરી શકીએ। તમારે જ ખબર છે ને, તમે બધા જ મૂક્યો છે, તમને ખબર છે કે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે એવું આ ભાઈ અત્યારે બોલ્યા, બરાબર? તો એના માટે અમારે તપાસ કરવી જ પડે એટલે અમે તપાસ ચાલુ કરી દીધી છે। અમે ભેગા થયા છીએ, અમે અમારી તપાસ ચાલુ કરી। તમે જે ઉલ્લેખ કર્યો છે એટલા જ ડોક્ટર તમે લખેલા છે ઓલરેડી પેપરમાં, તમે આવેલું છે એ ડોક્ટરો સામે। જે ડોક્ટરો પાસ આઉટ થાય એને એક વર્ષની એસઆરસી હોય છે અને પછી ગવર્મેન્ટ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂક આપે છે। તો આ જ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા ભાવેશ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ભાવેશ, ડીને પણ જણાવ્યું છે કે ડોક્ટર્સ જે છે તે ખાનગી હોસ્પિટલ્સમાંથી પ્રેક્ટિસ કરી રહ્યા છે, તેને લઈને શું વધુ વિગતો? ચોક્કસથી વિની, જે પ્રમાણે આખો મામલો સામે આવ્યો છે, રાજકોટ સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજ છે ત્યાં અધ્યાપકો છે, ડોક્ટર છે, તબીબ કક્ષાના અધ્યાપકો તે ફરજ બજાવી રહ્યા છે। એક તરફ તેઓ સરકારી પગાર લે છે પરંતુ જે ખાનગી હોસ્પિટલો છે ત્યાં પ્રેક્ટિસ કરે છે। એટલે આ સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક ડોક્ટર દોશી નામના એક સામાજિક કાર્યકર્તાએ લેટર લખ્યો હતો અને આ લેટર છે તે વાયરલ થયો હતો અને ત્યારબાદ આખો આ મામલો છે તે સામે આવ્યો છે, જેના આધારે રાજકોટની જે મેડિકલ કોલેજના ડીન છે તેમના દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। સમગ્ર જે મામલો છે તેની વાત કરવામાં આવે તો 19 જેટલા અલગ અલગ ડોક્ટરો છે તેમના નામ સામે આવ્યા છે અને હાલ આ તમામ વિરુદ્ધ જે તપાસના આદેશો છે તે આપવામાં આવ્યા છે। પરંતુ સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે જ્યારે સરકારી હોસ્પિટલમાં નિઃશુલ્ક જે દર્દીઓ છે તેઓ સારવાર અર્થે જતા હોય છે ત્યારે આ તબીબો છે તેમની ફરજ હોય છતાં તેઓ હાજર નથી હોતા, મેડિકલ કોલેજમાં તેઓ અભ્યાસ કરાવતા હોય છે। એવામાં ક્યાંક ને ક્યાંક ખાનગી જે આ હોસ્પિટલો છે ત્યાં તેઓ ફરજ બજાવી રહ્યા છે, એટલે કે તેઓ કયા કારણોસર આ પ્રકારે કરી રહ્યા છે, કોની રહેમરાય હેઠળ આખું કારસ્તાન ચાલુ રહ્યું છે તે સૌથી મોટો સવાલ છે। જ્યારે જે અધ્યાપક હોય છે, ડોક્ટર હોય છે, તેમને સરકારી નોકરી હોય છે, એટલે કે તેઓ જ્યારે મેડિકલ કોલેજમાં આવતા હોય છે 9 થી 5 નો સમય હોય છે, તેમનો એન્ટ્રી અને જે એક્ઝિટનો ટાઈમ હોય છે તે મેન્શન કરવામાં આવતો હોય છે, પરંતુ આ આખું કારસ્તાન કઈ રીતના ચાલી રહ્યું છે તે સૌથી મોટો સવાલ છે। હાલ તો આ સમગ્ર મામલે રાજકોટ મેડિકલ કોલેજના ડીન છે તેમના દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે, પરંતુ જે પ્રમાણે સરકારી જે આ તબીબો છે તેમના દ્વારા ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરવામાં આવે છે, એટલે કે એક તરફ લાખોનો પગાર લે છે અને બીજી તરફ ખાનગી હોસ્પિટલમાં પણ આ પ્રકારની પ્રેક્ટિસ કરે છે, એટલે કે ત્યાંથી પણ બમણી કમાણી છે તે કરતા હોય છે। જી ભાવેશ, આભાર સમગ્ર માહિતી બદલ।